હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે ગાઈઝ આપણે વિજાપુર જવાના છે. એક થોડું કામ છે બેંકમાં, અને બીજું એક થોડુંક સામાન લેવાનો છે મિત્રો મેડિકલનું. તો આપણે જવાના છે વિજાપુર. તો મારી સાથે બનાવી રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. તો હું તમને બતાવું બેંકમાં થોડું કામ છે તે પતાવી દઈએ આપણે. બનાવી રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. તો આ જોઈ લો ગાઈઝ, આપણે વિજાપુર પહોંચી ગયા છીએ. અને અહીંયાથી મિત્રો હવે આપણે જવાના છે સીધા બેંક ઓફ ઇન્ડિયામાં મિત્રો. એક થોડું બેંકમાં કામ છે તો પતાવી દઈએ, અને પછી આપણે જઈશું બીજું એક થોડું કામ છે તો ત્યાં. બનાવી રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. હા, તો આ જોઈ લો ગાઈઝ, આપણે પહોંચી ગયા હતા બેંકમાં. બેંકમાં થોડું કામ છે તો કરવા માટે. તો હવે જોઈએ મિત્રો બેંકમાં કેટલી વારમાં કામ પતે છે આપણું. ત્યાં સુધી મારી સાથે બનાવી રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. તો જોઈ લો ગાઈઝ, બેંકમાં એન્ટર થઈ ગયા છીએ આપણે. અહીંયાથી મિત્રો આપણે જવાના છે હવે ઓફિસમાં સીધા. તો બનાવી રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. જોઈ લો ગાઈઝ, આપણે મેનેજર જોડે ચર્ચા વિચારણા કરવા માટે આવી ગયા હતા બેંકમાં. સીધે અમની ઓફિસમાં આવી ગયા. અહીંયાથી મિત્રો આપણે ચર્ચા વિચારણા કરી દઈએ, અને પછી મળું મિત્રો બહાર જઈને તમને બ્લોગમાં કન્ટિન્યુ. તો બનાવી રહેજો બ્લોગમાં કન્ટિન્યુ છેક સુધી. અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ થવામાં જે લોકો એક્સપાયર થઈ ગયા છે, મળી ગયા છે, એમને એવી આત્માને શાંતિ આપો, પ્રભુ પાસે પ્રાર્થના કરવી એવી, અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપો. આ મિત્રો બહુ જોરદાર હાનિ થઈ ગઈ છે, એમાંથી એમના પરિવારને જે દુઃખ સહન કરવાની શક્તિ આપણને પરિવારવાળા જલ્દી આમાંથી બહાર નીકળે આ દુઃખમાંથી. અને આપણા મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આમાં હતા મિત્રો. અને મિત્રો આખા સમગ્ર ગુજરાત ને ભારત માટે મિત્રો દુઃખની ઘટના કહેવાય. તો મિત્રો આપણે બધા ઘરે પોતપોતાની રીતે મૌન પાડીશું, એમને દિવ્ય આત્માની શાંતિ મળે એ માટે. નેક્સ્ટ બ્લોગ આગળનો કન્ટિન્યુ કરીએ મિત્રો. તો આવી રીતે જો ગાઈઝ બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને એકાઉન્ટને ફોલો કરી દેજો. મળીએ કોઈ નવો બ્લોગ સાથે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, રામ રામ, જય શ્રી રામ.